जय किसान, जय जवान, जय किसान, हमारी मांगे પૂરી કરો। મિત્રો, આપણા મિજાજ ન્યૂઝથી હું સંજય જાની અત્યારે છું મહેસાણામાં ઓએનજીસી એ જે ખેડૂતોની જમીન લીધી છે તેમના ભાવ પૂરતા આપવામાં આવતા નથી, તેમજ તેમની જે જમીન છે એને પૂરતા ભાવ નહીં આપવાના કારણે આજે ખેડૂતોનું એક સંગઠન અહીં આગળ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યું છે અને તેઓએ તેમની માંગણી દોહરાવી। ઓએનજીસી ઘણા વર્ષોથી મહેસાણામાં ઓપરેશન કરી રહી છે તેલ ઉત્પાદન કરવાનું અને ગુજરાતના લાખો ખેડૂતોનું શોષણ કરી રહી છે। તે સામે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। હાલમાં ઓએનજીસી ખેડૂતોને ખૂબ જ નજીવું ભાડું આપે છે। જે ખેડૂતોની જમીનની કિંમત કરોડો રૂપિયા છે એવા ખેડૂતો આવા નજીવા ભાડાથી પોતાનું ગુજરાન ચલાવી શકે તેમ નથી। માટે અમારી આજના જે આવેદન આપવાની જે માટે ખેડૂતો ભેગા થયા છીએ તો એમાં અમારી માગણી હોય છે કે અમને ઓએનજીસી ટેલિકોમ કંપનીઓ જે ભાડું આપે છે એના સમકક્ષ ભાડું આપે અને જે ખેડૂતોની જમીન જે ખેડૂતો સહમત હોય એવી જમીનો ઓએનજીસી કાયમી કરે અને અન્ય પ્રાઇવેટ જે કોન્ટ્રાક્ટો ચાલે છે એમાં જરૂરિયાત ખેડૂતોને રોજગારી આપે। અમારી આ માગણીઓ છે એ માટે અમે આવેદન માટે આપવા આવ્યા છીએ।